જય ઊંચડિયા હનુમાન દાદા। આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે। એમાં પણ આપણે ગાય, ગામડું અને ખેતી ઉપર વધારે વજન આપીએ છીએ। એમાંનું છે ગામડું। ગામડું એટલે આપણો અડધી રાતનો હોંકારો કહેવાય। અને એ સાક્ષાત આપણે એમને નજીકના સમયમાં જોઈ લીધું કે જ્યારે કોરોના કાળની મહામારી ચાલતી હતી ત્યારે ઘણા પરિવારો જે છે સિટી છોડી અને પોતાના ગામડે વસવાટ કરવા લાગ્યા હતા, જે ગામડામાં સુખ શાંતિથી રહેતા હતા અને ગામડામાં શાંતિ હતી। ભલે સુવિધા ઓછી હતી પણ શાંતિ વધારે હતી અને હાલની તારીખમાં પણ શાંતિ જોવા મળે છે। અને એની અમુક રીત રિવાજો જે છે એ આપણે અત્યારે પણ વખાણવા લાયક છે। એમાંનું એક જે છે ગામ ધુવાડો બંધ। ગામ ધુવાડો બંધ એટલે કોઈ પણ દિવસ જે નક્કી કરવામાં આવે છે કે આ દિવસે આ જગ્યાએ એકત્રિત થઈ અને સમસ્ત ગામ, એમાં કોઈ પણ જાતના જ્ઞાતિના જાતિના વાડા હોતા નથી। સમસ્ત ગામ, કોઈ પણ ગામનો સ્ત્રી કે પુરુષ બધા જ આવી જાય એમાં। એ કોઈ પણ જગ્યા નક્કી કરવામાં આવે એ જગ્યાએ જમવાનું હોય છે અને તન મન ધનથી રાજી ખુશીથી બધા એકસાથે જમતા હોય છે। જ્યારે ગામ ધુવાડો બંધ હોય એના આગલા દિવસે એક ઢોલ લઈ અને બજારમાં ફરે છે અને બૂમ પાડે છે કે આવતીકાલે આ જગ્યા પર ગામ ધુવાડો બંધ રાખેલ છે, તો સર્વ ભાઈઓ બહેનોને જમવા પધારવા વિનંતી। એટલે ત્યાં પબ્લિક જમતું હોય છે અને પોતે ખુશ દેખાતું હોય છે। આ ખાલી અને ખાલી ગામડામાં જ જોવા મળે છે। તેથી અમુક આવા રિવાજોના કારણે ગામડા હજી પણ પ્રચલિત છે અને આપણા કવિઓ પણ ગામડા ઉપર ઘણી કવિતાઓ અને ઘણા લેખ પણ લખ્યા છે। સિટીમાં અત્યારે એજ્યુકેશન શિક્ષણના કારણે પબ્લિકનો ઘસારો છે, પણ ગામડાનું માધ્યમ ઓછું નથી। અસ્તુ।